છેલ્લા લેક્ચરમાં આપણે દાખલો ગણવાનું આમને અમે અધૂરું હતું આમને મેં કીધું હતું તમે ગણો ચાલો કેલ્ક્યુલેટ કરો જે બુકનો એ દાખલો ઉદાહરણ पेज नंबर 97 ઉપર જોઈને ગણવાનું છે રેડી 98 ખોલવાનું નથી 98 ઉપર જોઈને કેલ્ક્યુલેટ કરો છો 97 પર कोयडा नंबर 4.1 टेबल बनावવું પડશે હો એમને સીધો નહીં લખી દેવાનો પછી ગણતરી બધી દર્શાવવાની જરૂર નથી આમાંથી ગણતરી કરી અને જવાબ જેને થઈ ગયો હોય એમાંથી લખાવો
20 J1 પછી 0.00 17 જવાબ સાયન્ટિફિક ડિજિટમાં લખો તો વધુ સારું, પણ કદાચ આમ લખો તો વાંધો નથી. કેલ્ક્યુલેશન નો સમજાતી હોય, નો થતી હોય તો કોઈ બોલો. ઇનકેસ પરીક્ષામાં આજ દાખલો પૂછાણો તો તમારે આટલું લખવાનું, બાજુમાં પહેલી એક જ ગણતરી દર્શાવી દેવાની. એક કેવી રીતે કરી છે એ દર્શાવો, બધી દર્શાવવાની જરૂર નથી. આટલી બધી ગણતરીઓ ના દર્શાવો, એક દર્શાવી દો ખાલી, આ મૂકીને કિંમત મૂકી એટલે એમ થઈ જાય કે આમને આવડે છે. બાકી એ મુજબ ગણ્યું છે. આટલા બધા ડેટા હોય તો આટલા બધાની કિંમતો ગણીને હિસાબ કરવાની જરૂર નથી, એટલું દર્શાવવાની જરૂર. કારણ કે આ પૂછાય તો 2 માર્કમાં પૂછાય. એક ગણતરી દર્શાવો એને. ઘણા લોકોને એવું હશે ઉત્તરાયણ પછી સ્કૂલ બાજુ પ્રયાણ કરી, સારી વાત છે, પણ આપણે તો ચેપ્ટર અડધે પૂર્ણ પહોંચી ગયો છે. બરાબર, ઉત્તરાયણની રાહ જોવા મળી હતી. કારણ કે ટોટલ આપણે જાન્યુઆરી મહિનો ચાલે છે, મે માં તમારી એન્યુઅલ એક્ઝામ હોય તો અમે એવી રીતે ચલાવી ન શકીએ. સારું તો ઉત્તરાયણ પછી ચાલુ કરીએ, એવો ટાઈમ નથી એકેય બાજુ. બરાબર ને? એટલે કોઈ વેટિંગ નહીં કરીએ, કોઈ નથી આવ્યા તો એનો પ્રશ્ન, આપણે આગળ વધો. ચલો થઈ ગયું બધાને, તો આગળ વધો. જો ટેક્સ્ટ બુકમાં ક્યાં સુધી ચલાવ્યું? પેજ નંબર 99 સુધી. રેડી? 100 ઉપર જો કોઈ સમ છે એને સોલ્વ કરવાનો કોયડો છે ને, એને સોલ્વ કરીએ. કોયડો તમે નહીં લખો તો ચાલશે, પછીનું જે નીચેના 2 લખાણ સંબંધી હોય ને એ તમારી પાસે ગણાવો અને હું પણ તમને કેલ્ક્યુલેટ કરાવીશ. બરાબર? ચલો કોયડા નંબર 4.2. એને સોલ્વ કરીશું. પ્રશ્ન વાંચતા જાઓ. CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવે છે. N2O5 ની સાંદ્રતા 2.33 મોલ પર લિટર અને 148 મિનિટ પછી ઘટીને 2.08 થઈ ગઈ. તો પહેલા તો વેગ ગણતા આવડશે, મિનિટ અને સેકન્ડ બેયમાં ગણવાનું છે.
પ્રક્રિયા વેગ માટે r એવરેજ રેડી ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા આપી છે અને જો n2O5 ને અનુલક્ષીને જતું હોય તો -1 ડેલ્ટા n2O5 upon ડેલ્ટા t. ચલો સમીકરણ પેલા માનતા આવડી જશે. સમીકરણ ઉપરથી એને પ્રક્રિયા સમીકરણ આપ્યું હોય 2n2O5 વાળું. રેડી? હવે આમાં કિંમત મૂકવાની છે. પહેલા મિનિટ વાળી સમયમાં કિંમત મૂકીશું તો મિનિટમાં મળશે. -1 ડેલ્ટા ઓફ n2O5 કેટલેથી કેટલી થાય છે જો 2.33 થી ઘટીને તો 2.33 r1 થઈ ને અને 2.08 r2 -2.33 ભાગ્યા સમય છે 184 મિનિટ. અહીંયા લખવું હોય તો કદાચ આપી શકાય r1 n2O5 equal to 2.33 molar n2O5 2 2.08 molar and delta t equal to 184 મિનિટ. કહી શકો આટલું? હવે જે હિસાબ થતો હોય જો આ માઈનસ અંદર નાખ તો પ્લસ થઈ જશે. બરોબર ને? હિસાબ કરો કે સીધી એનો જે કાંઈ હશે એ પણ પ્લસ માઈનસ હોઈ શકે. આપણે રીતે હિસાબ કરી લેવાય એકવાર. પછી ભલે આપણને ખબર હોય કુકનું ઓકે છે પછી જોતા રહીએ. એવું કોઈ જવાબ કઈ બોલો બોલો. બે થી ડિવાઇડ કરીને બધું કરીને હિસાબ આપ કરી 0.000 એકમ મોલારિટી પર મિનિટ. રેડી? આટલું સમજાય જાય. આ વેગ શોધો મિનિટ તો સેકન્ડમાં જતો હોય તો 60 થી ભાગી નાખવાના ને કે નહીં અને 60 થી ડિવાઇડ કરી નાખો 4 0 થઈ જાય ને 11 મોલારિટી પર સેકન્ડ. પછી એમાં કઈ બધું ગણતરી કઈ બીજું દેખાડવાની જરૂર નથી. 60 થી સીધા ડિવાઇડ કરીને મૂકી દેવું. એકમ બદલી ગયો એટલે મિનિટ સેકન્ડ બેમાં વેગ મળી ગયો. હવે બીજું શું શોધવાનું હતું? આ સમય દરમિયાન NO2 ના ઉત્પન્ન થવાનો વેગ ગણો. હવે જોઈએ ઈ કેવી રીતે ગણે. NO2 ને લઈને ઉપરથી સમીકરણ જુઓ. NO2 માટે શું કહી શકશો? વેગ બરાબર r એવરેજ બરાબર NO2 ઉત્પન્ન થાય છે એટલે +1/4 ડેલ્ટા NO2 upon ડેલ્ટા t. આટલું પેલા આવડશે ખરું કે નહીં? જોઈશું. મેં જે માંગ્યું છે એટલાની જ વાત કરું. આટલું ખ્યાલ આવી જશે? શેના ઉપરથી આ માંગ્યું મેં? એને સમીકરણ રકમમાં આપ્યું છે ને 2n2O5 એમાંથી 4NO2 વત્તા O2. ખબર છે ને? હાલો તો આટલું આવડશે. હવે આ શોધવાનું છે. આટલું ખાલી N2O ના ઉત્પન્ન થવાનો દર કહેવાય. શેમાં જોઈ છે? ઉત્પન્ન થવાનો વેગ જ જોઈ છે ને તો આટલું આખું જોઈ છે. આ જોઈ છે r એવરેજ આપણે શોધ્યું. જો r એવરેજ જ છે. r એવરેજ કોઈ પણ પ્રક્રિયક અથવા નિપજને લઈને r એવરેજ શોધી શકાય. એટલે તમને એક પ્રક્રિયક વડે શોધ્યો N2O5 થી એનો ઉપયોગ આમાં કરવાનો. r એવરેજ જે આવ્યો તે 0.000679 equal to 1/4 delta NO2 upon delta t. બસ આને કરતા બને તો 4 થી ગુણ નાખવાનું. delta NO2 upon delta t 2717 બે જીરો આવે ને? હા, એટલા મોલારિટી પર મિનિટ. મિનિટ કેવું પડશે? રેડી? આ ઉત્પન્ન થવાનો દર મળી.
समझाणु खરું કેટલું મળશે આમે શેના ઉપરથી માંડ્યું આવું સમીકરણ એની જો રકમમાં આપ્યું હતું N2O5 4NO2 plus O2 આવું આપ્યું હતું આના ઉપરથી થઈ શકે ને વેગ એટલે આના ઉપરથી મેં આ લખી નાખ્યું ડાયરેક્ટ તો દાખલો પૂરો રેડી બુકમાં આપેલો છે ગણીને સીધો જ એટલે તો લખવાની જરૂર નથી લાગતી ને બરાબર બુકમાં ગણી નાખ્યો છે હવે એના પછી બે આપ્યા છે લખાણ સંબંધિત ઈ સોલ્વ કરવાના હાલો ગણો હાલો 4.1 ગણો પહેલા તમારે કેલ્ક્યુલેટ કરવાનો પાછળનું ગણો 4.1 થઈ ગયો ખરો થઈ ગયો સરસ મિનિટ અને સેકન્ડ બે માં શોધવાનું છે મોટા ભાગનાને થયું જો પ્રક્રિયા આપી છે R tends to B વેગ R average equal to minus dr by dt અથવા delta R by delta t. Point 02 minus 0.03 upon 25. चलो શું જવાબ આવ્યો આટલા મોલર પર મિનિટ અને પર સેકન્ડ જોઈ તો
4 0 થઈ જશે ને 5 મોલ પર સેકન્ડ મોલારિટી પર સેકન્ડમાં એક સરેરાશ વેગ શોધો કીધું સરેરાશ જ કેસે મેં કીધું સવારે કર્યું આગલા લેક્ચર ચલો રેડી ન થતું હોય પ્રોબ્લેમ હોય તો બોલ આમ તો તમે ચેપ્ટર પતી જશે હમણાં તપાસ ચલો એના પછીનો 4.2 સ્વાધ્યાય ઉદાહરણના તમામ દાખલા ખાસ ગણી નાખો ચાન્સ વધુ રહે હજી એક દેરો રેડી બસ દાખલો પૂરો એક જ ગણવાનો જો આવડી ગયું હોય તો આજનું આપણું કામ સક્સેસ થઈ જાય ચાલો આટલા સુધીની ખબર પડી તો આગળ જોઈએ પ્રક્રિયાના વેગને અસર કરતા પદ પણ આ કોઈને બાકી હોય પૂરું કરો તારીખ છે સમય ટૂંકો હોવાથી આપણે હોમવર્કમાં તમને બિઝી નહીં કરીએ ઘણું ઘણું લખવાનું હોય થાકી જાવ કામ રહી જાય એના કરતાં બેટર છે કે કાંઈ ના આપો તમારા ઉપર છોડું છું તમને એમ લાગવું જોઈએ કે આપણે કામ કરવું છે કયું કામ કરવાનું જ્યારે એવું લાગે કે આપણે કામ કરવું છે તો આ ભણાવ્યું હોય એને પાકું કરવું ખાલી વાંચીને સમજી લીધું પછી પાકું પરીક્ષા ટાઈમે કરીને એવું ન થઈ જાય પાકું કરી જ નાખવું પડશે પછી ટાઈમ નથી ને હવે 4 મહિનાનો જ ગેપ છે આપણી પાસે ટોટલ એટલે તમે પાકું કરો મોઢે લખી મોઢે બોલી જેમ તમને મજા આવે હવે અત્યારે
બધી પદ્ધતિઓ ડેવલપ કરવાનો ટાઈમ નથી. બરાબર છે? આડા પડીને સુવાની ઈચ્છા, સુતા સુતા વાંચવાની હોય, આડા પડીને વાંચવાની, જેમ હોય એમ પૂરું કરવાની વાત છે કે તમારું ડિસ્ટર્બ થયા વગર શક્ય તો પૂરું થાય. બીજું, જે લોકોને થોડું કામ કરવું છે એ સ્વાધ્યાયમાંથી દાખલા આ ચેપ્ટર છે, જેમ જેમ અહીંયા આગળ ચાલતું જાય એમ એની રીતના સ્વાધ્યાયમાંથી તો ગણી જ શકાય ને. એટલે એ તમે ઘરે ગણો, પછી હું જેવું ચેપ્ટર પૂરું થાય ને સ્વાધ્યાય ગણાવતો હોય ત્યારે તમે ગણેલા હો તો સારું પડે ને, તો તમારે રિવિઝન જેવું એટલે આખું પરફેક્ટ આવડી જાય. નહીંતર ત્યારે તમે પહેલી વાર શીખતા હશો તો રિવિઝન પરીક્ષા ટાઈમે થશે, ચાલુ પરીક્ષા એમ. બરાબર છે? એટલે તમારો એટીટ્યુડ જો સાથે કામ કરવાનું રહેશે ને તો તમને થોડું બધું આવે. હું રોજ એના માટે કામ નહીં લઈ શકું, કાલ દાખલા એક લાવો, એક એકના જોવા છે આમ તેમ, એવો ટાઈમ નથી બગાડવાનો. તમે કામ કર્યું છે એમ સ્વીકારી લો. સારું, તમને કીધું હતું તો તમે સાથે ઘરે ગણતા હશો. હું જેવું ચેપ્ટર પૂરું થાય એટલે આગળ ગણાવવા માંડીશ. તમે ઘરે ગણ્યું હોય તો ભલે, ના ગણ્યું હોય તો બરાબર ને. જ્યારે હોમવર્ક આપવાનું હતું 11 માં આવ્યા ત્યારે મેં કીધું હતું કોઈ નહીં આવડે તો એકવાર લખવાનું, ખાલી ના આવડે ના લઈ આવો લખીને તો 2 વાર. તો આપણે એ મુજબ જ હાલતા, ખબર છે ને. કોઈને 5 વાર લખવા નથી દીધું સીધું. રૂલ્સ રેગ્યુલેશન ફિક્સ પહેલેથી તમારે, એમાં છોડશું નહીં. હું તમને રોજ હોમવર્ક આપીને પરેશાન ક્યાંય નહીં કરું, પણ બુક બનાવવાની કોઈ જરૂર નથી. આની ફેરબુક તમે એક બુકમાં અલગ રાખીને લખો તો બધું સારું, અહીંયા રાખો તો ભલે. હવે એવું નહીં કે અહીંયા રફ બુકમાં લખો ને ઘરે જઈને ફેરમાં લખો, એવો ટાઈમ નથી. એ બુક કદાચ અહીંયા પેઢી રાખીને એમાં અલગ દાખલા ગણતા હોય તોય કંઈ વાંધો નથી. બરોબર છે? જેમ તમને મજા આવે એ રીતે વર્ક. ફેરબુક તો ફરીથી વાંચવાની હોય તો ફેરબુકનો મતલબ છે, ફરીથી વાંચવાનો સમય ન રહે એવું હોય તો ફેરબુક બનાવવાનો ટાઈમ શું કામ બગાડો? અત્યારે જેવું હોય તો તમને અલગ જોતું હોય તો અલગ બુકમાં લખો, ભેગી બુક રાખો સાઈડ. ચાલો કેમિસ્ટ્રી દાખલા આવ્યા તો આમ જ લખો, બધા આમ જ ઘણું વિષય વાઇઝ કરી નાખો તો ઘણું બહુ થઈ ગયું. બરોબર? બીજી કોઈ ફેરબુકની આવશ્યકતા નથી. ચાલો આગળ વાત કરીએ. તમને સંતોષ થાય એ રીતે જો સિલેબસ પૂરો કરવો હોય તો એ થઈ શકે, પણ બધાને સંતોષ થાય એવું હોમવર્ક આપવું, ચેક કરવું કે એના કામો નહીં થાય, એને છોડી દે, એવું જ નથી થાય. થોડુંક કરી શકાય બહુ તો, તમને એ બાબતે ધ્યાન દોરી દે, મોટિવેટ કરી દે કે તમે જાતે કરવું જોઈએ. હવે નેક્સ્ટ પોઈન્ટ શું ભણવાનું છે? વેગને અસર કરતા પરિબળો. સાંદ્રતા, દબાણ, તાપમાન આ બધા એવા પરિબળો છે કે જેનાથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી કે ઘટાડી શકાય. પ્રક્રિયા ચાલુ હોય, લ સેટેલિયરનો નિયમ આવતો ખબર છે ને, નિપજની સાંદ્રતા વધારો તો પ્રક્રિયા વેગ શું થઈ જાય? ઘટી જાય. પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો વેગ વધી જાય. તો રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો કયા કયા છે? દબાણ, તાપમાન, સાંદ્રતા વગેરે. કરેક્ટ? ત્યાર પછી વેગની અભિવ્યક્તિ. માની લ્યો કે કોઈ રાસાયણિક પ્રક્રિયાના વેગને માત્ર પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં રજૂ કરે, નિપજ નહીં. કોની વાત કરી છે? માત્ર પ્રક્રિયક. તો એને વેગ નિયમ કહેવાય. આવી રજૂઆતને શું કહેવાય? વેગ નિયમ. આ વેગ નિયમ છે ને પ્રાયોગિક છે. પહેલી વસ્તુ સૈદ્ધાંતિક નથી. સૂત્રથી તમે વેગ નિયમ કોઈનો દર્શાવી શકો જ નહીં. પ્રાયોગિક અખતરા કર્યા પછી દર્શાવી શકાય. હું જરા ઉદાહરણ સાથે એ બાબતને વધુ સ્પષ્ટ કરી દઉં. જો આવી કોઈ પ્રક્રિયા હોય, A plus B gives C plus D. આ એક પ્રક્રિયા છે. આનો તત્વયુગ્મિતીય ગુણાંક A, B, C અને D છે. મોલ લખીને 2 મોલ 3 મોલ D. તો એને તત્વયુગ્મિતીય ગુણાંક કહેવાય, અને ગુણાંક એટલે સ્મોલ a છે. કરેક્ટ? હવે આનો વેગ રજૂ કરવો હોય તો આપણે કઈ રીતે કરતા હતા? જૂની પદ્ધતિ
વેગ જૂની એટલે સવાર r એવરેજ ઇક્વલ ટુ માઈનસ 1 upon a શું આ 1 upon a લેવું પડે ને 1 upon a ડેલ્ટા a upon ડેલ્ટા t ચાલે આ વેગ જ છે આ આને પણ વેગ સમીકરણ જ કહેવાય વેગ જ કહેવાય પણ વેગને બીજી પ્રાયોગિક રીતે રજૂ કરવો હોય તોય થઈ શકે પ્રાયોગિક આના ઉપરથી કરવું પ્રાયોગિક રીતે આવું નક્કી થાય વેગ proportional to a raised to x b raised to y આ x ને y સ્મોલ a b જેટલા હોઈ શકે ને અલગ હોઈ શકે પણ પ્રાયોગિક રીતે વેગ કોના સંદર્ભમાં શોધ્યો માત્ર પ્રક્રિયકના સંદર્ભમાં શોધ્યો નિપજનો કોઈ વિચાર કર્યો નહીં કેટલી નિપજ બને છે શું કાઈ નહીં આવું કેવી રીતે શોધી શકાય પ્રાયોગિક ડેટા ઉપરથી એ પહેલા કહી દઉં કારણ કે આ જેવું લખીએ એટલે મગજમાં થોડોક પાંચકો લાગે કે આ સમીકરણ ક્યાંયથી લોજિકલ આવ્યું હોય એવું લાગતું નથી લોજિક થી પ્રિપેર ન થયું જો મેં ડાયરેક્ટ લખી નાખ્યું એને લોજિકલ બનાવી દે પહેલા એને આપેલા ડેટા ઉપરથી હું ડેટા બુકમાં છે તમારી સામે છે પણ હું અહીં લખી દઉં એટલે હું એમાંથી સમજાવી શકું એક પ્રક્રિયા છે 2NO પ્લસ O2 2NO2 આનો પ્રાયોગિક ડેટા કેવો છે NO ની સાંદ્રતા ચલો NO મોલારિટીમાં છે એમ સમજી લો કેવું પછી એક્સપ્લેનેશન ની જરૂર નથી O2 d of NO2 by dt આ NO2 ના બનવાનો દર થયો અથવા પ્રક્રિયાનો વેગ થયો લ્યો ને પ્રક્રિયાનો વેગ નિપજના બનવાનો દર એને શું કહેવાય વેગ કહેવાય ને પ્રક્રિયાનો આ પ્રક્રિયા વેગ જ છે આ ડેટા કેટલો આપ્યો છે અહીંયા d લખ્યો કે ડેલ્ટા લખ્યો ચાલશે હવે d કે ડેલ્ટા આપણે બે થઈને શેમાં ગણી લઈશું એવરેજ વેગ માટે કારણ કે આખી બુકના જેટલા પણ એક્ઝામ્પલ છે ને એક પણ જગ્યાએ ત્વરિત વેગ શોધવાનો નથી દરેક જગ્યાએ સરેરાશ વેગ જ છે એટલે d કે ડેલ્ટા બેનો મીનિંગ આપણે તો સરેરાશ ગણી જવાનું હવે જે અલગ પાડવાનું હતું એ આગલા લેક્ચરમાં મેં કીધું હતું જો અલગ દર્શાવવું હોય તો આ રીતે દર્શાવો બાકી ભેગું ચાલે છે હાલો 0.30 0.30 0.096 0.60 0.30 0.384 0.30 0.60 0.192 0.60 0.60 અને 0.769 ચલો રેડી આના માટે છે ને આવું સમીકરણ છે વેગ પ્રોપોર્શનલ ટુ a એટલે પહેલો પ્રક્રિયા એનું અને બીજો એટલે O2 આ x ને y શોધવો છે જોઈજો x ને y ની કિંમત આ પ્રાયોગિક રીતે શોધી શકાય પહેલા એ મને કહો છો આ શોધી શકો ખરા તમે કોઈ એક ચોક્કસ સમય આની સાંદ્રતા શોધી આટલી હતી આની શોધી તો આટલી થઈ એના ઉપરથી આ વેગ મળે ખરો આવો પ્રક્રિયા વેગ આપણે જે શોધી છે એ જ રીતે આ સમીકરણ ઉપરથી વેગ બરાબર r એવરેજ ઇક્વલ ટુ કરીને જે આ શોધી છે ને આમાં 1/2 NO ની સાંદ્રતા ભાગ્યા ડેલ્ટા t એ મળી જાય ખરો એ શોધેલો વેગ અહીંયા મૂક્યો છે પછી આ સાંદ્રતાને મેં શું કર્યું બીજો પ્રયોગ કર્યો એમાં ડબલ કરી દીધી આ એટલી ને એટલી રાખી અને પ્રયોગ થવા દીધો પછી વેગ શોધ્યો તો વેગ કેટલો મળ્યો 384 જોઈજો આને વેગને હું x કહી દઉં પહેલાની તો આ કેટલા ગણું છે એનું જોવો તો ચાર ગણું લાગે છે કે 3 ગણું 4 ગણું થતું હશે જોજો અને ભાગ્યા 4 કરો છો 4 થઈ ગયું ને એમનેમ જોઈ તો 3 જેવું લાગે પણ હિસાબ કરો તો 4 થઈ જાય ધ્યાન રાખજો
તો આ શું થશે 4x 4 ગણો થઈ અહીંયા શું કર્યું પછી ત્રીજા પ્રયોગમાં આની સાંદ્રતા એટલી ને એટલી લીધી 0.30 આની 0.60 કરી દીધી ડબલ અને પ્રક્રિયાનો વેગ શોધો પ્રાયોગિક રીતે r1 r2 t2 t1 લઈ તો આટલો મળ્યો એ કેટલા ગણો છે એ શકો ખરા 2 ગણો ઓકે બીજી વાર આ બે ડબલ લીધું પહેલી વખત કરતા જો બેયની સાંદ્રતા આ કેટલા ગણો છે વેગ મોટે ગણાય 6 ગણો દેખાણ આમાં 3 ગણો દેખાતો હતો તમે ત્યાં એલર્ટ ન થઈ ગયા ધ્યાન રાખજો એવું ન થાય બીજી વાર પહેલી વાર તમે અહીંયા 3 બોલ્યા તો 4 ગણો થયો એટલે એલર્ટ થવું જોઈતું હતું આ ભૂલ કરાવે એવું છે બરાબર આટલું ઓકે પેલા આટલા ગણો થાય છે તો આના ઉપરથી શું કહી શકું જો તો NO ની સાંદ્રતા O2 ની અચળ ક્યાં લીધી છે 30 અને 30 અચળ કહેવાય આની સાંદ્રતા બમણી કરી તો વેગ કેટલા ગણો થયો 4 ગણો તો NO ની ઉપર x બરાબર શું હોય તો એવું શક્ય બને એની સાંદ્રતા ડબલ કરું વેગ 4 ગણો થઈ જાય બગડો હોય તો થાય વેગ પ્રોપોર્શનલ ટુ NO ની સાંદ્રતાનો શું હોય વર્ગ હોય સ્ક્વેર હોય એટલે હું આ અંદર સાંદ્રતા ડબલ કરું તો વર્ગના કારણે 4 ગણો વેગ થઈ જાય આ તો અચળ લીધું તું ને O2 તો હવે અલગ ડેટા લ્યો હવે આ અચળ છે પહેલામાં ત્રીજામાં જો છે ત્યારે O2 ની સાંદ્રતા કેવી છે ડબલ O2 ની સાંદ્રતા બમણી કરું છું તો વેગ કેટલા ગણો થાય છે 2 ગણો 4 ગણો નથી થતો 8 ગણો નથી થતો તો અહીંયા y બરાબર શું હોય 1 હોય એટલે વેગ બરાબર વેગ પ્રોપોર્શનલ ટુ NO ની સાંદ્રતાના 2 ઘાત O2 ની 1 ઘાત જો આનો તત્વ યોગમિત્ય ગુણાંક 2 ને 1 જ હતો એટલે એવું આવ્યું પણ એવું જરૂરી નથી કે આવશે દર વખતે પછી તમને આના ઉપરથી એવું કહી શકો ખરા કે હવે હું આ બેયની સાંદ્રતા બમણી કરું તો વેગ કેટલા ગણો થાય i ડબલ કરો એટલે 2 દુ ને 4 i ડબલ કર્યું એટલે 2 ગણું 4 દુ ને 8 થઈ જાય ને 8 ગણો થાય ને થાય છે એવું આ 30.30.30 હતી ડબલ કરી 0.60 તો વેગ કેટલા ગણો થઈ ગયો 8 ગણો સમજાઈ ગયું આ પ્રોપોર્શનલ કાઢવું હોય તો વેગ બરાબર k NO ની સાંદ્રતાની 2 ઘાત ને O2 ની સાંદ્રતાની 1 ઘાત ખાલી કોના સંદર્ભમાં વેગ રજૂ થયો પ્રક્રિયા નિપજ આવી જ નહીં જો નિપજને લક્ષમાં લીધી જ નહીં આખા પ્રયોગમાં ક્યાંય ખાલી પ્રક્રિયકના આધારે આવું વેગનું સમીકરણ આપો તો એને શું કહેવાનું વેગ નિયમ હવે મગજમાં કંઈક ગટ બેસશે કે વેગ નિયમ એટલે શું હું એમ વ્યાખ્યા બોલું કે જ્યારે પ્રક્રિયાના વેગને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં જ રજૂ કરવામાં આવે તો એને વેગ નિયમ કહેવાય થઈ જાય પાકું તો ગોખવું નહીં પડે સમજાઈ જાય કે આ વેગ નિયમ શું કામ પ્રક્રિયક જ લેવાનું નિપજ નહીં તો આવો પ્રક્રિયકના આધારે વેગ નક્કી કરવો હોય તો શેના ઉપરથી થઈ શકે પ્રાયોગિક ડેટા ઉપરથી સૈદ્ધાંતિક રીતે થતો નથી માત્ર શેના ઉપરથી થાય પ્રાયોગિક ડેટા ઉપર આને વેગ અચળાંક કહેવાય ને કે વેગ નિયમમાં જે અચળાંકો આવે છે તો એને શું કહેવાય વેગ અચળાંક જો સાંદ્રતા 1 મોલર લીધી હોય ને બધા પ્રક્રિયકની 1 મોલર તો આને કે ને વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય આપણે કેમ ઘનતા ને વિશિષ્ટ ઘનતા એમ શબ્દ વાપરતા તો વિશિષ્ટ વેગ અચળાંક ક્યારે કહેવાય બધા પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલર હોય તો નિપજની ગમે એટલી હોય એના કન્સર્ન નથી બરાબર છે દરેક પ્રક્રિયામાં આની કિંમત તત્વ યોગમિત્ય ગુણાંક જેટલી હશે એવું કાંઈ નક્કી હોતું નથી આના બરાબર આમે મૂકી શકાય ને આમાંથી મૂકી દો કોઈ -1/2 delta of NO upon delta t મૂકી શકાય આ વેગ હતો ને આ પણ વેગ છે આ વેગ નિયમનો વેગ છે પ્રાયોગિક રીતે શોધેલો અને આ વિકલનીય વેગ કહેવાય વિકલનથી શોધેલો
ડેલ્ટા આઈ એટલે વિકલન કહેવાય ને, du બાય dt ને એવું લખતા હોય વિકલન, અને વિકલનીય વેગ કહેવાય. અને આ પ્રાયોગિક વેગ છે. બેને સરખાવી શકાય, કિંમત તો સરખી મળવી જ જોઈએ. તમે શોધવાની રીત ગમે એ વાપરો, જવાબ થોડો બદલે. તો વેગ બે રીતે સરખો થઈ શકે. બીજું, આમાં k નો એકમ જોતો હોય તો k નો એકમ કેવી રીતે મળે? k બરાબર વેગ ભાગ્યા no ની સાંદ્રતાનો વર્ગ O2 ની સાંદ્રતાની 1 મળે ને? કે ન મળે? વેગનો એકમ મૂકી દો, મોલારિટી ભાગ્યા સમય, નાનો મોલારિટીનો વર્ગ ને મોલારિટીની 1. એના ઉપરથી k નો એકમ તારવી શકો ખરા? કે નો જ મળે? મળી જાય ને k નો એકમ થતો હોય તો. આમાં ભેગી એક બીજી વાત કરવાની છે, પ્રક્રિયાનો ક્રમ. આ જે કંઈ મેં કીધું ને, આ જી માટે બહુ મહત્વનું છે, જી અને નીટ. તમે જી નીટનો આ ચેપ્ટરના અગાઉ પૂછાયેલા પેપરોને કોઈ પણને રિફર કરશો, કરી શકો ને કે નહીં? અગાઉ પૂછાયેલા પેપરો આપ્યા છે ને તમને ઓલામાં ગ્રુપમાં, 32-34 વર્ષના જે મળ્યા એ એટલા તો ઘણા, એના જાજાની ક્યાં જરૂર છે? જો 32 વર્ષના પેપરમાં ન આવતું હોય તો એ નહીં આવે, એની ચિંતા નથી. એમાં રહી જતું હોય તો પછી રહેવા જ દે. આ વર્ષ એવું તો હોય જ ન શકે કે એમાં ન આવતું હોય, એવું બધું કાઢી પૂછ્યું. આ વખતે ટેક્સ્ટ બુક ને વધુ ભાર દઈ દો એટલે ઘણું બધું કામ હળવું થઈ જશે. ખર તો એના ઉપરથી એમાં હશે પૂછાયેલા પ્રશ્નો. એક નવો શબ્દ વ્યાખ્યાયિત કરીએ, પ્રક્રિયા ક્રમ. નવો શબ્દ કયો લાવવો છે? પ્રક્રિયા ક્રમ. તમે બે નવા છો ને? ક્યાં હતા ના પેલા 11માં? અમદાવાદ હતા. મારી પાસે કદાચ એડમિશનમાં આવ્યા હતા, હે? પાણી પીવાનું ગમે ત્યારે, પણ લેક્ચરના વચ્ચે, બરાબર? બીજા કોઈ એટલે નથી પીતા મારામાં, કારણ કે અમે બહુ મને પગલા લીધેલા હોય. નહીં ચોકી એવું નથી. અત્યારે હવે એક સમજી લો કે આ છેલ્લા 5 મહિના જ તમે અમારી પાસે છો, 4 મહિના છે. એમાં તમને વધીએ કે સમજાવી એનો કઈ અર્થ નહીં, ખાલી સિમ્પલી વાત કરતા જઈએ. કોઈને પકડીને વઢવા મળવાનું સજા આપવાનું કઈ બરાબર? જ્યારે ટૂંકો ગાળો રહ્યો હોય તો બહુ શાંતિથી ને ભાવપૂર્વક વીતી જાય, એ બધું સારું. પ્રક્રિયા ક્રમ. નવી રાશિ કઈ વ્યાખ્યાયિત કરવી છે? પ્રક્રિયા ક્રમ કોને કહેવાય? પ્રાયોગિક રીતે જે વેગ નિર્ધારણ કર્યું ને, વેગ નિયમ આપ્યો ને, એમાં જે આ ઘાત હોય ને, બધી ઘાતનો સરવાળો, ઈ બધી ઘાતનો સરવાળો એને શું કહેવાય? પ્રક્રિયાનો ક્રમ. આ પ્રક્રિયાનો ક્રમ કોઈ પૂછે તો કેટલો થશે? 3. શું કામ? 2 ઘાત ને 1 ઘાત, એટલે પ્રક્રિયાનો ક્રમ થશે 2 + 1 એટલે 3. સમજાણું? આ પ્રક્રિયાનો ક્રમ એક નવી રાશિ. વેગ નિયમ એક નવો શબ્દ, નવી રાશિ. નવો શબ્દ આવ્યો ને, વેગ નિયમ. કોને કહેશો વેગ નિયમ? માત્ર પ્રક્રિયકોના આધારે જ વેગનું નિર્ધારણ કરો, અથવા વેગની રજૂઆત માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા ઉપરથી કરો તો એને વેગ નિયમ કહેવાય. વેગ નિયમમાં જે પ્રક્રિયકોની ઘાત છે, પ્રક્રિયકોની સાંદ્રતાની જે ઘાત, એના સરવાળા માટે કયો નવો શબ્દ વાપરીશું? પ્રક્રિયાનો ક્રમ. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, પ્રથમ ક્રમની હોય, દ્વિતીય હોય, તૃતીય હોય, પોઈન્ટમાંય હોઈ શકે. પણ એની ડિટેલ ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું. અત્યારે આટલું ઇનફ થઈ ગયું. રેડી?